ધોરણ 7 વિષય અંગ્રેજી. આપણે બીજો ભાગ જોવાનો છે કમ્પ્રેહેન્શન. કમ્પ્રેહેન્શન મતલબમાં શું હશે તો કે અન્ય બહારનો પેરેગ્રાફ જે આપેલો હોય તો એના પરથી પ્રશ્નોના જવાબ લખવાના હોય છે, તો એને આપણે કમ્પ્રેહેન્શન તરીકે ઓળખીએ છીએ. ચલો, એની અંદર શું કીધું છે? રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પરિચ્છેદ એટલે કે ફકરો વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો. એટલે પહેલા ફકરાને આખો સમજવો જરૂરી છે. ચાઇલ્ડહુડ ઇઝ ધ સ્ટેજ ઓફ લાઈફ. બાળપણ એક આપણું જીવનનું પગથિયું હતું. વેન એવરીથિંગ કેન બી એન્જોયડ, કે જ્યારે આપણે બધા એનો આનંદ માણતા હતા. જ્યારે આપણે બધા એનો આનંદ માણતા હતા ત્યારે એક બાળપણ એક પગથિયું સ્ટેજ હતું. ઇટ ઇઝ ધ ટાઈમ, તે સમય છે. વેન ચિલ્ડ્રન લવ ટુ પ્લે, લર્ન, સિંગ, ડાન્સ ઓર સિમ્પલી સ્પેન્ડ ટાઈમ ટોકિંગ ટુ ફ્રેન્ડ્સ. તે સમય હતો જ્યારે લોકો છે, બરાબર, બાળકને શું કરતા હતા તો કે રમવા માટે, શીખવા માટે, ગાવા માટે, નૃત્ય કરવા માટે અને તેમના મિત્રો સાથે વાતચીત કરવા માટે બાળકોને ગમતું હતું. અને એમના મમ્મી પપ્પા છે એમને ત્યાં પણ જવા દેતા હતા. કારણ શું છે? પહેલાંના સમયની અંદર લોકો છે એ આ રીતના કાર્ય કરતા જોવા મળે છે અને લોકો એ પ્રમાણે કાર્ય કરે છે, જેના કારણે શું થશે? આપણે આવી રીતના અત્યારે પોઝિશન જોવા મળે છે. એકબીજા સાથે હળી મળીને રહેતા જોવા મળે છે. બટ ટુડે મોસ્ટ ચિલ્ડ્રન સીટ ઇન ફ્રન્ટ ઓફ ધ ટીવી. પરંતુ અત્યારના સમયમાં જોઈએ તો મોટા ભાગના બાળકો છે એ ટીવીની સામે બેસે છે. ક્યાં બેસે છે? ટીવીની સામે. ધે વેસ્ટ અ લોટ ઓફ ટાઈમ. તેઓ ઘણો બધો સમય બગાડે છે. ધે ઓનલી લાઇક ટુ વોચ ફિલ્મ્સ, સિરિયલ્સ એન્ડ સોંગ્સ. તેઓને ફિલ્મ, સિરિયલ અને ગીતો ગાવા ગમે છે. એઝ અ રિઝલ્ટ, પરિણામે, ચિલ્ડ્રન ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ મિક્સ વિથ અધર્સ. તેથી બાળકોને એમની અંદર પરોવાઈ ગયા હોય તેવું લાગે છે. એટલા માટે તે થોડુંક અઘરું છે કે બાળકોને આપણે અત્યારની જનરેશન પ્રમાણે હવે જો લાવવા હોય તો એ કામ કેવું છે? થોડુંક અઘરું છે. એટલા માટે કીધું છે કે બાળકોને છે એ સ્ટેજ પ્રમાણે ચલાવવામાં આવે છે અને એ પ્રમાણે બધા ચાલીએ છે. ધે ડુ નોટ લાઇક ટુ પ્લે ગેમ્સ ઓર રીડ બુક્સ. તેઓને ગેમ રમવી અને ચોપડીઓ વાંચવી એ ગમતી નથી. કોને નથી ગમતી? બાળકોને. તો બાળકોને એ વસ્તુ નહીં ગમે તો એટલા માટે શું થશે તો કે થોડીક તકલીફ પડે ને કે ભાઈ બાળક છે એને ચોપડી વાંચવી જરૂરી છે. ચોપડી વાંચશે નહીં તો એ લોકો પાકું શું કરશે? બરાબર, આવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. એટલા માટે ચોપડી વાંચવી એક કાર્ય કેવું બન્યું? થોડુંક અઘરું બન્યું છે. એટલે અઘરું બન્યું છે જેના કારણે લોકો છે એ શું કરે છે તો કે આપણે આનો ઉપયોગ કરતા જોવા મળે છે. અને એ ઉપયોગને કારણે અત્યારે આપણું જીવન છે એ આ રીતના જોવા મળે છે. ત્યાર પછી આગળ જઈએ. ધે ડુ નોટ લાઇક ટુ પ્લે ગેમ્સ ઓર રીડ બુક્સ. તેઓને ચોપડી વાંચવી કે ગેમ રમવી ગમતી નથી. ધેર હોમવર્ક ઇઝ ઓફન ઇનકમ્પ્લીટ. તેનું ગૃહ કાર્ય હંમેશા, ઓફન એટલે શું હશે? હંમેશા, ઇનકમ્પ્લીટ એટલે અપૂર્ણ, અધૂરું હોય છે. પીપલ કોલ ધ ટીવી સેટ એન ઇડિયટ બોક્સ. લોકો એવું માને છે કે આ ટીવી છે એ મૂર્ખતા ભર્યું બોક્સ છે. મૂર્ખતા એટલે લોકોને સારું શીખવતી નથી એવું એનું બોક્સ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણે સવાલ લેવાનો છે. એમાં પહેલો સવાલ જુઓ તો શું આપેલો છે? વોટ ડુ ધ ચિલ્ડ્રન લવ ટુ ડુ? વોટ ડુ ધ ચિલ્ડ્રન લવ ટુ ડુ? એ સવાલ અહીંયા સેમ ટુ સેમ આપેલો છે. અહીંયા વોટ ડુ ધ ચિલ્ડ્રન લવ ટુ ડુ? બાળકોને શું કરવું ગમે છે? શું કરવું ગમે છે? જો અહીંયા જવાબ આપેલો છે. ક્યાં જવાબ આપેલો છે? અહીંયા. ચિલ્ડ્રન લવ ટુ પ્લે, લર્ન, સિંગ, ડાન્સ ઓર સિમ્પલી સ્પેન્ડ ટાઈમ ટોકિંગ ટુ ફ્રેન્ડ્સ. તો એ લખવાનું છે. લખો એની અંદર જવાબ. ધ ચિલ્ડ્રન લવ ટુ પ્લે, લર્ન, સિંગ, dance or
simply spend time talking to friends. પહેલો સવાલ શું? આનો જવાબ અહીંથી લઈને અહીંયા સુધીનો આવશે, રાઈટ? તો એ જ વસ્તુ મેં નીચે લખેલી છે. ત્યાર પછી બીજો સવાલ છે, શું કહેશે? બીજો સવાલ જુઓ શું કીધું. વોટ ડુ મોસ્ટ ચિલ્ડ્રન ડુ ટુડે? અત્યારના સમયમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે છે, બાળકો શું કરે છે? ટુડે મોસ્ટ ચિલ્ડ્રન સિટ ઇન ફ્રન્ટ ઓફ ધ ટીવી. ચલો તેનો જવાબ શું આવશે? મોસ્ટ ચિલ્ડ્રન સીટ ક્યાં બેસે છે? ઇન ફ્રન્ટ ઓફ ધ ટીવી સેટ. ટીવી સેટની સામે તેઓ બેસે છે. ત્યાર પછી ટુડે ચિલ્ડ્રન ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ. ચલો, બાળકોને ખાલી જગ્યા શોધવું અઘરું છે. શું શોધવું અઘરું છે? તો કે ટુ મિક્સ વિથ અધર્સ. બીજાઓની અંદર ફેરવાઈ ગયેલા હોય તો એ શોધવું અઘરું છે. મિક્સ ટુ અધર્સ. ત્યાર પછીનો સવાલ, ચિલ્ડ્રન હુ વોચ ટીવી ડુ નોટ લાઇક ટુ. ચલો, બાળકો કે જેને ટીવી જોઈ ગમતી નથી. ચલો, તો એના માટે શું આવશે? પ્લે ગેમ્સ ઓર રીડ બુક્સ. શું આવશે? ચિલ્ડ્રન હુ વોચ ટીવી ડુ નોટ લાઇક ટુ પ્લે ગેમ્સ ઓર રીડ બુક્સ. અને ચોપડી વાંચવીને એવું કંઈ ગમતું નથી. પાંચમો સવાલ છે, વોટ ડુ પીપલ કોલ ધ ટીવી સેટ? તો લોકો એને શું કહેતા હતા? ઇડિયટ બોક્સ કહેતા હતા ને. પીપલ કોલ ધ ટીવી સેટ એન્ડ ઇડિયટ બોક્સ. તો આ રીતના પેરેગ્રાફ ઉપરથી રાઇટિંગ થશે તમારું. અને ખાસ ધ્યાન રાખજો, જે પ્રમાણેનો પેરેગ્રાફ હોય એ પ્રમાણે તમારે કરવાનું રહેશે, બરાબર? અમુક સ્કૂલની અંદર આમાંથી અમુક અડધા ઘણા બધા પ્રશ્નો પહેરીને પૂછી શકે છે. ચલો, ત્યાર પછી આગળ સેકન્ડ. પહેલા પેરેગ્રાફ રાઇટિંગ છે એટલા માટે પહેલા કૌંસનું જે પેરેગ્રાફ એ પછી ગુજરાતી કરી નાખશું. ધ અર્થ ગોઝ રાઉન્ડ ધ સન. પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે. એન્ડ ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ. અને ચંદ્ર છે એ પૃથ્વીની ફરતે ફરે છે. ધ અર્થ ઇઝ અ પ્લેનેટ. પૃથ્વી છે એક ગ્રહ છે. ધેર આર મેની પ્લેનેટ્સ ધેટ ગો રાઉન્ડ ધ સન. અને આવા ઘણા બધા ગ્રહો સૂર્યની ફરતે ફરે છે. બટ ધ મૂન ઇઝ નોટ અ પ્લેનેટ. પરંતુ ચંદ્ર છે એ ગ્રહ નથી. ધ મૂન ઇઝ કોલ્ડ ધ સેટેલાઇટ ઓફ ધ અર્થ. તે પૃથ્વીનો ઉપગ્રહ છે. સેટેલાઇટ એટલે શું થશે? ઉપગ્રહ. અધર પ્લેનેટ્સ અલ્સો હેવ ધેર સેટેલાઇટ્સ. બીજા બધા ઘણા બધા ગ્રહો છે એના પોતાના ઉપગ્રહો હોય છે. The sun, the planets and their satellites form the solar system. હવે સૂર્ય છે, પછી તારા છે, ઉપગ્રહ છે, ગ્રહો છે, એ બધા સૂર્યની ફરતે ફરે છે તો એને કહેવામાં આવશે સેટેલાઇટ્સ, સોલર સિસ્ટમ, સૌરમંડળ. સોલર મીન્સ થશે બિલોંગિંગ ટુ ધ સન. સોલરનો અર્થ એવો થાય કે સૂર્યમાંથી નીકળતી ઉર્જા. શું થશે? સૂર્યમાંથી નીકળતી ઉર્જા, જે કોનો અર્થ થશે? સોલરનો અર્થ. ત્યાર પછી આગળ સોલરનો અર્થ સૂર્યમાંથી નીકળતી ઉર્જા છે અને તે અલગ અલગ ઘણી બધી ઉર્જાઓ અલગ અલગ રીતે વિસ્તારિત થાય છે. ત્યાર પછી આગળ એટ નાઇટ યુ સી 1000 ઓફ સ્ટાર્સ મીન્સ ઇન ધ સ્કાય. તમે આકાશમાં ઘણા બધા તારા જોયા છે. સ્ટાર્સ ટ્વિંકલ બટ પ્લેનેટ્સ ડુ નોટ. તારાઓ ચમકે છે પરંતુ ગ્રહો ચમકતા નથી. હવે એમાં પહેલો સવાલ આપેલો છે. શું કીધું છે? વોટ ગોઝ રાઉન્ડ ધ અર્થ. પૃથ્વીની ફરતે શું ફરે છે? પૃથ્વીની ફરતે શું આવશે?
ચંદ્ર આવે ને તો જવાબ લખવાનો છે ધ મૂન goes round the earth. ત્યાર પછી સેકન્ડ વોટ ઇઝ ધ અર્થ પૃથ્વી શું છે એક ગ્રહ છે તો લખો ધ અર્થ ઇઝ અ પ્લેનેટ. વોટ ઇઝ ધ મૂન કોલ્ડ ચંદ્રને શું કહેવામાં આવે છે ધ મૂન ઇઝ કોલ્ડ ધ સેટેલાઇટ. શું કહેવામાં આવે છે સેટેલાઇટ. વોટ ઇઝ ધ સોલર સિસ્ટમ સોલર સિસ્ટમ શું છે તો શું આવશે ધ સન સૂર્ય હોય ધ પ્લેનેટ્સ એમના ગ્રહો હોય એન્ડ ધેર સેટેલાઇટ્સ અને તેમના ઉપગ્રહો હોય. તો આને કહેવામાં આવશે સોલર સિસ્ટમ. શું કહેવામાં આવશે સોલર સિસ્ટમ. ડો પ્લેનેટ્સ ટ્વિંકલ શું ગ્રહો ચમકે છે નો નો પ્લેનેટ્સ ડુ નોટ ટ્વિંકલ. ત્યાર પછી હવે આગળ જોઈએ અકબર once asked his courtier to bring the most beautiful thing to the court. અકબરે એક વખત દરબારીઓને તેમના દરબારમાંથી સૌથી સુંદર વસ્તુ લાવવા માટે કહ્યું. બીરબલ પણ હતો વોઝ પ્રેઝન્ટ ઇન ધ કોર્ટ દરબારમાં હતો. નેક્સ્ટ પછીના દિવસે ધ કોર્ટિયર્સ બ્રોટ વેરિયસ થિંગ્સ ધે થોટ વેર ધ મોસ્ટ બ્યુટીફુલ. પછીના દિવસે દરબારીઓએ પોતાના મત પ્રમાણે સૌથી શ્રેષ્ઠ સુંદર વસ્તુ છે લઈને આવી. ધે બ્રોટ પ્રિસિયસ સ્ટોન્સ કિંમતી પથ્થરો લેવા રેર ફ્લાવર્સ ફૂલો લાવ્યા બર્ડ્સ પક્ષીઓ લાવ્યા એન્ડ પેઇન્ટિંગ્સ અને ચિત્રો લાવ્યા. બીરબલ વોકડ ઇન ટુ ધ કોર્ટ વિથ અ ડર્ટી ચાઇલ્ડ. જ્યારે બીરબલ છે એ ગંદા બાળક સાથે ત્યાં આવતો હતો. અકબર વોઝ સરપ્રાઇઝડ એન્ડ એંગ્રી. અકબર ગુસ્સે થયા અને એને આશ્ચર્ય થયું. હી આસ્કડ બીરબલ ટુ એક્સપ્લેન હિમસેલ્ફ. તેણે બીરબલને તેમના વિશે સમજાવવા કહ્યું. બીરબલે કહ્યું ટુ ઇટ્સ મધર ઇઝ ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ઇન ધ વર્લ્ડ. કે વિશ્વમાં માતાનું જે બાળક છે એ ભલે ગમે તે હોય ગંદુ હોય સારું હોય ગમે તે હોય એ માતા માટે સર્વશ્રેષ્ઠ છે. અકબર વોઝ હેપી વિથ બીરબલ્સ આન્સર. અકબર બીરબલના આન્સર સાથે ખુશ થઈ ગયા. હી ગેવ હિમ અ રિવોર્ડ. તેમને ઇનામ. રિવોર્ડ એટલે શું થશે ઇનામ. ચલો પહેલો સવાલ વોટ ડીડ અકબર આસ્ક હિઝ કોર્ટિયર્સ ટુ બ્રિંગ. અકબરે દરબારીઓને શું લાવવા કહ્યું હતું તો શું જવાબ આવશે અકબર આસ્કડ હિઝ courtiers to bring the most beautiful thing. સૌથી શ્રેષ્ઠ વસ્તુ લાવવા માટે તેણે કહ્યું. કોને કહ્યું અકબરે. કોને દરબારીઓને. તો જો બધા પોતપોતાની રીતે શું લેવા હતા એની પોતપોતાની મનગમતી જે વસ્તુ હતી એ લઈને આવ્યા હતા. ચલો તો હવે એના વિશે જોઈએ આપણે કઈ કઈ વસ્તુ લઈને આવ્યા હતા અને શું હતું તેના વિશે. ચલો ત્યાર પછી સવાલ નંબર 2 વોટ ડીડ ધ કોર્ટિયર બ્રિંગ ધ નેક્સ્ટ. પછીના દિવસે દરબારીઓ શું લાવ્યા હતા ધ નેક્સ્ટ ડે. પછીના દિવસે શું થયું હતું તો જો આપેલું છે કે ધ કોર્ટિયર્સ બ્રોટ શું લાવ્યા હતા પ્રિસિયસ સ્ટોન્સ કિંમતી પથ્થરો. પછી રેર ફ્લાવર્સ ફૂલો બર્ડ્સ પક્ષીઓ એન્ડ પેઇન્ટિંગ્સ અને પેઇન્ટિંગ્સ લાવ્યા હતા. હુ બ્રોટ અ ડર્ટી ચાઇલ્ડ. ગંદુ બાળક કોણ લાવ્યું હતું બીરબલ બ્રોટ અ ડર્ટી ચાઇલ્ડ.
વોટ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ફોર અ મધર? માતા માટેની સર્વશ્રેષ્ઠ વસ્તુ કઈ છે? ધ ચાઇલ્ડ ઇઝ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ફોર અ મધર. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ પ્રાઇઝ? પ્રાઇઝનો અર્થ શું છે? તો કે રિવોર્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું કમ્પેરિઝન. જો તમને ખબર ન પડી હોય તો જ્યારે તમે આવો ત્યારે તમે પૂછી શકો છો. બરાબર. અને જેટલા સવાલ લખાવેલા છે ફક્ત સવાલ જવાબ જ લખવાના છે, ફકરા લખવાના છે નહીં.